સરકારી દવાખાનું હોય પરંતુ જો એ દવાખાનામાં ડોક્ટર જ ના હોય તો ગામના ગરીબ અને જે મધ્યમ વર્ગના લોકો છે તે સારવાર લેવા માટે ક્યાં જાય? આમ સામાન્ય રીતે જોવા જઈએ તો દવાખાનું જે છે તે લોકોની પ્રાથમિક જરૂરિયાતમાંનું એક કહેવાય છે। તો એવામાં જો સરકારી દવાખાનામાં ડોક્ટરોની જ ઘટ હોય ત્યારે મોંઘા દાટ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં દવા લેવા જવું એ દરેક ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવાર હોય છે તેમને ખૂબ જ મોંઘું પડતું હોય છે। ગુજરાતમાં વિકાસના પોકળ દાવાઓ વચ્ચે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઘટતા સ્ટાફની નિમણૂક અર્થે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ધોરાજી સિવિલ ડોક્ટરોની ઘટ અને સ્થાનિક ભાજપ નેતા દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી 9 લાખની તોડના આક્ષેપને લઈ ધરણા પર ઉતર્યા છે। વધુમાં તેમણે શું કહ્યું આવવું જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની તો ઘટ છે જ, પરંતુ સરકાર દ્વારા ધોરાજીની પ્રજાને સુવિધા આપવા માટે જે નવા બિલ્ડિંગો બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। સિવિલ હોસ્પિટલ 3 માળની છે। ડાયાલિસિસ ના દર્દીઓ ઉપર હોસ્પિટલની અંદર જઈ ન શકે એટલા માટે સરકારે 80 લાખથી પણ વધારેની રકમ નવા જે જૂનું બિલ્ડિંગ હતું એ જૂના બિલ્ડિંગની જગ્યાએ સમારકામ કરી અને નવું સ્લેબ ભરેલું બિલ્ડિંગ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવી। 2 વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટર ગોંડલ સ્ટેટના વખતના બર્માટિક સાગના લાકડાઓ લઈ કોન્ટ્રાક્ટ પૂરો કર્યા વગર લાકડાની ચોરી, લાકડા અંદાજિત 1 કરોડથી વધારેની કિંમતના હતા, એ લાકડાની ચોરી કરી અને કોન્ટ્રાક્ટર રફુચક્કર થઈ ગયો છે। ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતાની અંદર ધોરાજી સિવિલ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિમાં આ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરવા માટે 3 વખત ઠરાવો કરવામાં આવ્યા છે, પરંતુ જ્યાં સુધી હું ધારાસભ્ય તરીકે હતો અને રોગી કલ્યાણ સમિતિમાં હતો ત્યારે દર વખતે રોગી કલ્યાણ સમિતિ આ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માગણી કરતી હતી અને સરકારશ્રીએ પીઆઈયુના અધિકારીઓએ પોલીસ ફરિયાદ કરવા માટે કહ્યું, પરંતુ છેલ્લા 6 મહિનાથી આ અંગેની સંપૂર્ણ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે। ફક્ત કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ 80,000 રૂપિયા જપ્ત કરી અને કોન્ટ્રાક્ટર આહીરે સેટિંગ કરવામાં આવ્યું છે। સ્પષ્ટ આક્ષેપ સાથે કહું છું કે 1 કરોડ રૂપિયાના લાકડાનું સેટિંગ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં અમુક લોકો દ્વારા 9 લાખ રૂપિયા જેટલો તોડ કરી અને પોલીસ ફરિયાદ ન થાય કોન્ટ્રાક્ટર ઉપર અને કોન્ટ્રાક્ટરોને બચાવવાના પ્રયત્ન ભાગરૂપે આ થયું છે। અને આ તમામ વિગતો સરકારી હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિની મિનિટ બુકમાં છે, આ પત્રકારશ્રીઓ પણ જોઈ શકો છો। ધોરાજી સરકારી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની તો ત્યાં ઘટ છે જ, પરંતુ ધોરાજી સરકારી હોસ્પિટલમાં રાજવી કાળના બિલ્ડિંગનું જે રિનોવેશન કાર્ય થયું હતું તેના ખુદ ભ્રષ્ટાચારના ખાટલે પડ્યો હોવાના સવાલો ઉઠ્યા છે। વધુ આક્ષેપો કરતા લલિત વસોયાએ સ્થાનિક ભાજપના નેતા દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી 9 લાખનો તોડ કર્યાનો મોટો આક્ષેપ કર્યો છે। ગોંડલ નરેશ મહારાજા સર ભગવતસિંહજીએ પોતાના જે શાસનકાળ દરમિયાન બંધાવેલા સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગમાં જે વેચાયેલા લાકડા મામલે મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર સામે પોલીસ પગલાં હજુ સુધી લેવામાં આવ્યા નથી। આ ઘટનામાં સરકારી હોસ્પિટલની રોગી કલ્યાણ સહિત અન્ય લોકો સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।